આજે આપણે વાત કરીશું ફિટનેસના બારામાં અને ફિટનેસ માટે અત્યારે બધા જ લોકો દેશ વિદેશમાં અને આપણા ભારત દેશમાં ગુજરાતમાં બધા જ લોકો સિરિયસ થઈ રહ્યા છે. ખાસ કરીને કોરોના આવ્યા પછી બધા જ પોતાના હેલ્થ વિશે સિરિયસ થઈ રહ્યા છે. પોતાની ફિટનેસ વધારવા ઘણા બધા નુસ્ખાઓ કરી રહ્યા છે ને તમારું મારું બધાનું માનવું એવું છે કે ફિટનેસ એટલે યોગા, પ્રાણાયામ, જીમ, સાયકલિંગ, ચાલવું અને આપણે સવારમાં વહેલા ઉઠીને ઘણા લોકો દોડવા નીકળી જાય, ચાલવા નીકળી જાય, એક્સરસાઇઝ કરવા નીકળી જાય. પણ માત્ર આટલી જ ફિટનેસ નથી, આ જરૂરી નથી એવું નથી, અને આ ફિટનેસ નથી એવું પણ નથી, પણ હેલ્ધી ફિટનેસ નથી. તો ખાસ કરીને આપણો ડાયટ ચાર્ટ બરાબર છે કે નહીં, મોટા ભાગની ફિટનેસ આપણી ઇન્ટરનલ બોડી પ્રિપેર છે કે નહીં એના ઉપર આપણે જોવું જોઈએ. એક્સરસાઇઝનો પાર્ટ છે 20% અને હેલ્ધી ડાયટ ચાર્ટ અને ન્યુટ્રિશનની જે જરૂર છે બોડીમાં એનો પાર્ટ છે 80%. તો ખરેખર આપણા કયા પ્રકારના ન્યુટ્રિશન આપણા બોડીમાં જવા જોઈએ અને એવી કઈ લાઈફસ્ટાઈલ આપણે અપનાવવી જોઈએ જેના કારણે આપણે બધી જ રીતે ફિટનેસ થઈ શકીએ. ખરેખર ફિટનેસ એટલે બાહ્ય દેખાવ નહીં, આપણા બહારનો દેખાવ નહીં, પણ આપણું ઇન્ટરનલ આપણું બોડી છે. તો બોડીની અંદર આપણી અંદર ફેટ કેટલા છે આ પણ આપણે જોવું જોઈએ. આપણી પેટની ચરબી કેટલી છે. ઘણી વખત આપણે લુકમાં સરસ દેખાતા હોઈએ છીએ, ચહેરો સારો, સ્કિન સારી, પણ પેટ મોટું હોય તો આ પણ એક આપણી ફિટનેસ નથી. એવી જ રીતના આપણે હેલ્ધી દેખાતા હોઈએ છીએ પણ થોડોક પણ વજન વધારે ઉચકીએ તો આપણા મસલ્સ દુખવા માંડે છે, આપણા મસલ્સમાં તાકાત નથી હોતી, તો પણ આપણે ફિટનેસમાં નથી આવતા. ફિટનેસ એટલે ઘણી વખત આપણને એવું થાય કે હું થોડોક વજન વધારે છે તો વજન ઘટાડી નાખું તો હું ફિટ થઈ જાઉં, અને એવી ભૂલ કરવાના કારણે આપણે છે ને ઘણી વખત આપણી રીતે પ્રોપર ડાયટ ચાર્ટ કરતા હોઈએ છીએ અને ડાયટ ચાર્ટ કર્યા પછી તેલ, ઘી, મીઠું અને ગળ્યું આવી બધી વસ્તુ બંધ કરી દઈએ છીએ. થોડોક સમય માટે મગભાત અને ડાયટ ચાર્ટ ઉપર, ફ્રૂટ ઉપર રહી જઈએ છીએ, અને આવું કરવાથી 15 દિવસ, 1 મહિનો આપણે જ્યારે આવો ડાયટ ચાર્ટ ફોલો કરીએ ત્યારે શું થાય છે કે વેઇટ લોસ તો થાય છે પણ હેલ્ધી વેઇટ લોસ થતો નથી, અને જેના કારણે આપણી સ્કિન ડેમેજ થાય, સ્કિનમાં કડછલી આવે, આપણી અંદર થાક, આળસ આવવા મળે, આપણી બોડીની અંદરથી ઘણા બધા ન્યુટ્રિશન વેલ્યુ ઘટવા મળે, B12 ઘટે, કેલ્શિયમ ઘટે, D3 ઘટે, અને થોડોક સમયમાં આપણે જ્યારે કામ કરતાં થાકવા મળીએ ત્યારે આપણે પાછા ડૉક્ટરો પાસે જઈએ અને ડૉક્ટર કહે કે તમારી અંદર B12 ઘટે છે કે D3 ઘટે છે, એટલે તરત આપણે પાછો ડાયટ ચાર્ટ આપણો જે કંઈ હોય તે છોડી દઈએ છીએ અને ફરી પાછું જેટલો આપણો વેઇટ લોસ થયો છે એના કરતાં ડબલ વજન આપણો વધે છે. તો આ પણ એક પ્રોપર માત્રામાં આપણી ફિટનેસ નથી. તો અસલ ફિટનેસ આપણે શેમાં છે તો કે આપણા ખોરાકમાં છે. એવો ખોરાક જે 70% નેચરલ ફૂડ અને 30% પ્રોસેસિંગ ફૂડ, બરાબર. પણ અત્યારે ફૂડની અંદર પણ ઘણા બધા ન્યુટ્રિશન વેલ્યુ ડાઉન થઈ ગયા છે. એનું રીઝન છે કે આપણે ઘણી વખત કહેતા હોઈએ કે અમે તો ખાવામાં બહુ ધ્યાન રાખીએ છીએ, અમે આ નથી ખાતા, પેલું નથી ખાતા, તે નથી ખાતા, પણ ક્યારેય આપણે એવું નથી કહેતા કે હું આ ખાઉં છું કે આ ખાઉં છું. ઘણી બધી વસ્તુ એવી છે જેમાં પ્રોપર ન્યુટ્રિશન વેલ્યુ હોય છે પણ આપણને ખબર નથી હોતી કે કેવો ખોરાક ખાઈએ તો એમાંથી આપણને પ્રોપર માત્રામાં ન્યુટ્રિશન વેલ્યુ મળી રહે. તો શરીરને જરૂર છે ન્યુટ્રિશનની, પણ ન્યુટ્રિશનની આપણને ખબર નથી. માણસોએ ખાવા ઉપર ધ્યાન આપ્યું. ખાવાનું ભગવાને આપણા માટે જ બનાવ્યું છે અને એમાંથી આપણે જે પણ ખાઈ રહ્યા છીએ, દાળ ભાત, શાક, રોટલી, સંભારા, શાકભાજી, ફ્રૂટ્સ, જે કંઈ પણ આપણા માટે ભગવાને નિર્માણ કર્યું છે, આપણા ઘરમાં બનાવી રહ્યા છીએ અથવા તો કુદરતી રીતે મળે છે, આ બધું આપણા માટે જ છે. પણ ખરેખર આ બધું જ અત્યારે ખાધા જેવું નથી રહ્યું, કેમ કે એના પર કેમિકલ પ્રોસેસ થાય છે. અત્યારે કોઈ પણ શાકભાજી, કોઈ પણ ફ્રૂટને આપણે જોઈએ તો ક્યારેય પણ સિઝનેબલ ફ્રૂટો આપણે ખાતા નથી. હંમેશા બીજા દેશમાંથી અથવા બીજા પ્રાંતમાંથી આવેલા ફ્રૂટ ખાઈએ છીએ જે કોલ્ડ સ્ટોરેજમાં મૂકેલા હોય. તેને સાચવવા માટે પણ ઘણા બધા પ્રિઝર્વેટિવ કેમિકલો ઉપયોગ કરવામાં આવ્યા હોય, અને એટલા માટે જ આપણે આપણા પેટમાં જે નાખીએ છીએ તે શાકભાજી, તે દૂધ, તે ઘી, તે તેલ, માખણ, જે કંઈ પણ ખાઈએ છીએ, ફ્રૂટ્સ ખાઈએ છીએ, કોઈ પણ વસ્તુ કેમિકલ વગરની આપણા બોડીમાં જતી જ નથી. શું
ખાઈએ છીએ મહત્વનું નથી, પણ કેવું ખાઈએ છીએ તે ખૂબ જ મહત્વનું હોય છે. અને એના માટે આપણા ખોરાકને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યો છે. પહેલું તો છે ખોરાક, ત્યાર પછી બીજું છે કે ખોરાક કેવો અને કેવી રીતે ખાવો જોઈએ, અને ત્યાર પછી છે કે કઈ કઈ ચીજો બંધ કરવી જોઈએ. આપણને શું ખાવું જોઈએ ખબર છે, પણ કઈ ચીજો બંધ કરવી જોઈએ આ ખબર નથી. અને ત્યાર પછી આપણે સમજવું જોઈએ કે કેટલી એક્સરસાઇઝ કરવી, કેવી કરવી અને કેવી રીતે કરવી. જો આ બધું આપણે જ્યારે જાણતા થઈ જઈએ ત્યારે ખરેખર પ્રોપર માત્રામાં આપણી ફિટનેસ આવી શકે છે. તો આપણે જાણવાની કોશિશ કરીએ. જ્યારે આપણને ખોરાક વિશેની કોઈ માહિતી હોતી નથી ત્યારે ઘણી વખત આપણને એવું થાય છે કે આપણે સારું ફેટ ખાઈએ તો આપણા શરીરમાં આપણા મસલ્સ ગેઇન થાય અને આપણા શરીરમાં પ્રોટીન વધે. તો આવી રીતના ઘણી વખત આપણે ભૂલ કરતા હોઈએ છીએ કે માર્કેટમાં મળતું ચીઝ ને પનીર અને ઘી ને તેલ ને આ બધું આપણે ખાતા હોઈએ છીએ. સરવાળે એના બદલામાં આપણને ઓવરવેટ થઈ જઈએ છીએ અને સાથે સાથે કોલેસ્ટ્રોલ વધે છે, બ્લડ હાઈ બીપી આવી જાય છે, બ્લડ પ્રેશર આવી જાય છે અને આપણું બ્લડ જાડું થઈ જાય છે અને ઘણા બધા આવા હાર્ટના પ્રોબ્લેમ પણ વધી જાય છે. કેમ કે જે ચીઝ પનીર આપણે જે ગુડ ફેટ ગણી રહ્યા છીએ એમાં ગુડ જેવું કંઈ હોતું જ નથી. કેમ કે દરેક ખોરાકની અંદર અત્યારે કેમિકલ પ્રોસેસ થઈ રહી છે. કોઈ પણ ખોરાક આપણા સુધી પ્રોપર વેમાં, પ્રોપર માત્રામાં ને એકદમ શુદ્ધ આવતો જ નથી. WHO કહેવા પ્રમાણે બેડ ફૂડ હેબિટના કારણે બીમાર પડી રહ્યા છે. 30% જેવા લોકો છે કે જે શારીરિક કંઈક કમજોરીના કારણે, કોઈ તકલીફના કારણે બીમાર પડે છે. મોટાભાગના લોકો 70% લોકો માત્ર ખાવા પીવાની રીત અને પદ્ધતિ નથી આવડતી એટલે બીમાર પડી રહ્યા છે. તો ફૂડ હેબિટના 2 કારણો છે કે જેના કારણે આપણું શરીર બગડે છે. એક તો જ્યાંથી આવી રહ્યું છે ત્યાં જ શુદ્ધતા નથી. કહેવાનો મતલબ એવો છે કે જે ખેતરોની અંદર, જે જમીનની અંદર આપણું જે ખોરાક ઉગી રહ્યો છે એ જમીન જ અત્યારે પેસ્ટિસાઇડ વાળી છે. ત્યાંથી જ કેમિકલ જેવા ખાતરો અને બધું નખાઈ રહ્યું છે. તો જ્યારે ઉગે છે ત્યારે જ કેમિકલ વગર ઉગતું નથી. અને બીજું, જ્યારે આપણા ઘર સુધી આવે છે તો એની અંદર ઘણી બધી મિલાવટ કરવામાં આવે છે, ભેળસેળ કરવામાં આવે છે. કોઈ પણ રીતે આપણા ગળા સુધી, આપણા મોઢા સુધી જે ખોરાક આવે છે એ ક્યારેય શુદ્ધ આવતો નથી. કેમિકલ પ્રોસેસ પણ છે અને મિલાવટ પણ છે. આપણે બધા જ જાણીએ છીએ કે આપણા ઘરમાં કશેથી પણ દૂધ આવે છે તો દૂધ ચોખ્ખું છે, ક્યાંયથી ઘી આવે છે તો ઘી ચોખ્ખું છે, શાકભાજી આવે છે તો એ પણ દવા વગરના નથી. આપણા ઘરમાં આપણે પોતે ભરેલું, આપણા ઘરના ડબ્બાઓની અંદર ભરેલું કઠોળ, તો એની અંદર પણ એને સાચવવા માટે, આપણે ઘરમાં ભરેલા અનાજને સાચવવા માટે પણ આપણે ટીકડા નાખવા પડે છે, કોઈ પણ એવી દવાઓ નાખવી પડે છે જેના કારણે આખું વરસ આપણે ભરેલું અનાજ કે કઠોળ સારું રહે. મતલબમાં એમાં પણ કેમિકલ પ્રોસેસ કરવી જ પડે છે ત્યારે જ એ સારું રહે છે. તો આપણા શરીરમાં એવી કઈ વસ્તુ છે કે જે શુદ્ધ તરીકે આપણે આપણા બોડીમાં નાખીએ છીએ? આપણે ક્યારેય નિયમિતપણે જમતા નથી. આપણને ભૂખ લાગવાનો સમય પણ નક્કી નથી ને જમવાનો સમય પણ નક્કી નથી કે આટલા કલાકે આપણને ભૂખ લાગી જ જાય છે કે આટલા કલાકે આપણે જમી જ લઈએ છીએ. આપણો જાગવાનો, સૂવાનો, જમવાનો ટાઈમ ફિક્સ નથી. તો એના કારણે આવી જે બેડ લાઈફસ્ટાઈલ છે એના કારણે પણ આપણું બોડી ફિટ રહેતું નથી. બીજી એક ભૂલ કરીએ છીએ કે જમતાની સાથે તરત જ સૂઈ જઈએ છીએ. થોડીક વાર માટે પણ આપણી કેલેરી વાપરતા નથી. વજ્રાસનમાં ક્યારેય બેસતા નથી. જમ્યા પછી 400-500 ડગલા ચાલવું જોઈએ તો એ પણ ચાલતા નથી. અને સીધું જમીને સૂવાની ટેવ, આ એક બેડ લાઈફસ્ટાઈલ છે આપણી. ત્યાર પછી આપણને એક ટેવ છે કે આપણને ઘરનું ખાવાનું ભાવતું નથી. મોટા ભાગે આપણે હોટલ અને રેસ્ટોરન્ટનું ખાવાનું જ પસંદ કરીએ છીએ કેમ કે બહુ ટેસ્ટફુલી લાગે છે. પણ ટેસ્ટફુલી લાગે છે પણ એમાં આપણા ખોરાકને એવો ખોરાક હોય છે જે આપણા શરીરને સારું કરતો નથી, માત્ર ને માત્ર બીમાર પાડે છે. કેમ કે બધો જ ખોરાક કેમિકલ યુક્ત હોય છે. એમાં ઘણા બધા સોયા સોસ, ચીલી સોસ, પ્રિઝર્વેટિવ, આ બધા સોસ આવે છે. આજનો મોટો વપરાઈ રહ્યો છે. આ બધી જ વસ્તુ કેમિકલ પ્રોસેસથી બની રહી છે. તો આ વસ્તુ પણ આપણા શરીર માટે સારી નથી. હું ને તમે બધા જ જાણીએ છીએ, છતાં પણ આપણને એટલો બધો મોહ છે રેસ્ટોરન્ટ અને હોટેલનો કે ત્યાં ગયા વગર આપણા સેલિબ્રેશનો પૂરા થતા જ નથી. તો એ પણ આપણી બેડ હેબિટ છે, બેડ લાઈફસ્ટાઈલ છે. ફૂડ હેબિટમાં પણ આપણી અવેરનેસ એટલી બધી ખરાબ છે કે ખબર જ નથી કે આપણે શું ખાવું જોઈએ ને શું ન ખાવું જોઈએ. આપણા શરીરમાં પ્રોટીનની માત્રાની જરૂર છે તો પ્રોટીન કેટલું હોવું જોઈએ,
ફાઇબરની જરૂર છે, તો ફાઇબર કેટલું જરૂરી છે, ક્યાંથી લેવાનું, કેવું લેવાનું, કેવી રીતે લેવાનું, દરેક પ્રકારના મિનરલની જરૂર છે, તો મિનરલ ક્યાંથી મળશે, માઇક્રોન્યુટ્રિશનની જરૂર છે, તો એ ક્યાંથી મળશે, પ્રોપર વેમાં જે આપણા બોડીની અંદર 18 પ્રકારના વિટામિન, માઇક્રોન્યુટ્રિશન, મિનરલ, આ બધી જ પોષક તત્વોની જરૂર છે, પણ ક્યાંથી મળે છે આપણે જાણતા જ નથી. આપણને માત્ર ખબર પડે છે પેટ ભરવાની અને સમય થાય એટલે જમી લેવાની, પણ કેવું જમવું, શું જમવું, કેવી રીતે જમવું, કયા ખોરાકમાંથી કયા માત્રામાં કયો પોષક તત્વ મળે છે, કયું ન્યુટ્રિશન મળે છે, કશું જ જાણતા નથી. આવું ન જાણવાના કારણે પણ આપણા બધાની આપણી રોગ પ્રતિકારક શક્તિ, જેને ઇમ્યુનિટી પાવર કહીએ છીએ, અત્યારે બધાનો ડાઉન થઈ ગયો છે. શેમાંથી ઇમ્યુનિટી મેળવી શકાય આ પણ જાણતા નથી, જેના કારણે વારંવાર વાયરલ ઇન્ફેક્શન આપણને લાગી જાય છે. થોડીક વારમાં પણ વાતાવરણ ફરે અને આપણી તબિયત બગડે, તાવ, શરદી, ઉધરસ આવું બધું થઈ જાય. તો આ બધું શેના કારણે થાય છે? ક્યાંક ને ક્યાંક આપણે આપણા શરીરને સાચવતા નથી. એની ઇમ્યુનિટી બૂસ્ટ થાય એવો કોઈ પણ પ્રોગ્રામ આપણે જાણતા નથી. પહેલાના સમયમાં આવું કંઈ હતું જ નહીં, કેમ કે પહેલાં જમીન જે છે તે જીવતી જમીન હતી, તેમાં કોઈ કેમિકલ પ્રોસેસ નહોતી, અને એટલા માટે આપણે જે ખોરાક ઉગાડવામાં આવતો હતો તે નેચરલ હતો. પહેલાં 10 થી 15 વર્ષ પહેલાં કોઈ ઓવરવેટ કે અંડરવેટ હતું નહીં. મોટા ભાગે ઘણા બધા દવાખાનાઓ પણ હતા નહીં. આજે ગલીએ ગલીએ દવાખાનાઓ, ગલીએ ગલીએ ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરો બની રહ્યા છે. એનો માત્ર કારણ છે કે આપણું ફાસ્ટ ફૂડ અને આપણે જે ખાઈ રહ્યા છીએ તે બેડ લાઈફસ્ટાઈલ અને બેડ ફૂડ હેબિટના કારણે આ બધી જ અત્યારે પ્રોબ્લેમ્સો આવી રહી છે. અત્યારે દર 100 લેડીઝમાંથી 10 લેડીઝને પ્રેગ્નન્સી રહેતી નથી. એનું માત્ર ને માત્ર કારણ છે આપણી ફૂડ હેબિટ. તો આ આપણે સમજવી પણ જોઈએ અને આપણી લાઈફસ્ટાઈલને સુધારવી પણ જોઈએ. શું ખાવું અને શું ન ખાવું, બરાબર, આ પણ સમજવું જોઈએ. આપણી લાઈફસ્ટાઈલ બની ગઈ છે બેઠાડું. હંમેશા પહેલાં છે તો દરેક સ્ત્રી પોતાના કામ પોતાની જાતે કરતી હતી. અત્યારે આપણે સવારથી લઈને સાંજ સુધીમાં કામવાળા પાસે કામ કરાવીએ છીએ, પાણી પણ બીજા પાસે મગાવીએ છીએ, આપણા પોતાના કામ બીજા પાસે કરાવીએ છીએ, અને ઇસ્ત્રી પણ જાતે કરતા નથી. ઘણી વખત રસોઈ પણ બહારથી જ મંગાવીને ખાઈએ છીએ. કહેવાનો મતલબ એવો કે જ્યારે લાઈફ જ બેઠાડું થઈ ગઈ છે, તો જ્યારે આપણે ખોરાકને લઈએ છીએ પણ ખોરાક પચાવતા જ નથી, આપણું પાચન રેડી કરતા જ નથી, તો પાચન રેડી નહીં થાય, બરાબર, તો આપણી ફિટનેસ ક્યાંથી આવશે અને ક્યાંથી આપણું શરીર હેલ્ધી થશે? તો એના માટે પણ અત્યારે રીત એવી બની ગઈ છે કે ઘરમાં કામવાળા રાખવાના અને પછી શરીરને જીમમાં લઈ જવાનું અને ત્યાં વર્કઆઉટ કરાવડાવવાનું. એ વર્કઆઉટ આપણે જ્યારે ઘરમાં કરતા હતા ત્યારે ક્યારેય જીમની જરૂર પડી નહોતી. અને સૌથી ખરાબ વાત છે કે આપણે બધા ટેસ્ટી ફૂડી છીએ, આપણને બધું સ્વાદિષ્ટ ખાવાનું જ જોઈએ છે. આપણને ગળાની ઉપર સ્વાદમાં કેવું લાગે છે એની સાથે આપણે રિલેટેડ છીએ. આપણા ગળાની નીચેનું જે શરીર છે એ શરીરને પ્રોપર માત્રામાં કઈ વસ્તુની જરૂર છે જેનાથી આપણું શરીરને પોષણ મળે, આપણી 7 ધાતુઓને પોષણ મળે, આપણા ઓર્ગેનને પોષણ મળે, આપણા ઓર્ગેન ખરાબ ન થાય, એ ડેમેજ ન થાય, આપણે બીમાર ન પડીએ, આવી ચિંતા કોઈ જ કરતું નથી, કોઈ જાણવાની પણ કોશિશ કરતું નથી. ને એટલા માટે અત્યારે હાલમાં 70% લોકો માત્ર ને માત્ર ખાવાની બેડ હેબિટના કારણે બીમાર પડી રહ્યા છે. તો ન આવવા દેવું હોય તો આપણે સૌથી પહેલા ધ્યાન રાખવું પડે કે મારા શરીરમાં માત્ર ને માત્ર ન્યુટ્રિશન વેલ્યુ વાળો ખોરાક જ જાય એવું મારે મારા ખોરાકની પસંદગી કરવી પડે. 70% ખોરાક મારે નેચરલ મારા શરીરમાં નાખવો પડે, અને એમાં પણ ખરેખર એમાં કેમિકલ યુક્ત ખોરાક ન જાય એના માટે પણ આપણે થોડાક સિરિયસ રહેવું પડે, આપણે એલર્ટ રહેવું પડે. તો સૌથી પહેલી વાત છે કે આપણને ચણાના લોટના ભજીયા બહુ ભાવે છે, પણ લીલો ચણો ભાવતો નથી. ખરેખર જ્યારે ચણાને વાવે અને તેનો છોડ બને, છોડની અંદર જે લીલા પોપટા આવે, આ પોપટા છે ને એની અંદર ન્યુટ્રિશન વેલ્યુ બહુ જ માત્રામાં છે, ઘણી બધી. એમાં ફાઇબર છે, ન્યુટ્રિશન છે, કેલ્શિયમ છે, પોટેશિયમ છે, માઇક્રોન્યુટ્રિશન છે, બધું જ છે. એને જ્યારે પાકી જાય ત્યારે એની અંદર ફાઇબર પણ છે અને પ્રોટીન પણ છે. એને જ્યારે દાળ કરવામાં આવે ત્યારે ફાઇબર નીકળી જાય છે, પણ પ્રોટીન તો પણ વધે છે. પણ એમાં પણ આપણે ધ્યાન નથી આપતા. એનો જ્યારે લોટ બનાવી દઈએ, એની અંદર મરી મસાલા નાખીને જ્યારે 200 ડિગ્રી તાપમાન પર આપણે ડીપ ફ્રાય કરીને ભજીયા બનાવીએ છીએ,
ત્યારે આપણે આપણા શરીરની અંદર માત્ર ને માત્ર ચરબી અને કાર્બોહાઈડ્રેટ નાખીએ છીએ અને સુગર એની અંદર જાય છે પ્રોપર ખોરાકની અંદર ભળતી સુગર જે કાર્બોહાઈડ્રેટમાં ઓલરેડી છે. તો એના માટે જરૂરી છે કે 70% આપણે એવો ખોરાક સિલેક્ટ કરીએ જે પ્રોપર એની અંદરથી આપણને મિનરલ મળે છે, વિટામિન મળે છે, ફાઈબર મળે છે, પ્રોટીન મળે છે, ન્યુટ્રિશન મળે છે અને માઇક્રો ન્યુટ્રિશન મળે છે. તો આવો ખોરાક આપણે પસંદ કરવો જોઈએ. અને ખાસ કરીને એ આપણે મેળવી નથી શકતા એના માટે હું એક નિરામય સેન્ટર ચલાવું છું અને ત્યાં પ્રોપર માત્રામાં ન્યુટ્રિશન મળે એવો બધા લોકોને માટે પ્રયત્ન કરી રહી છું. ગુડ ન્યુટ્રિશન, ગુડ પ્રોટીન, ફાઈબર આપી શકાય એવું ન્યુટ્રિશન અમે પ્રોવાઈડ કરી રહ્યા છીએ એ લોકોને. અને એના દ્વારા ઘણા બધા લોકોના શરીરમાંથી ઘણી બધી ચેલેન્જોની ઉપર એ લોકો જીત મેળવી રહ્યા છે. કેમ કે આજે જોવા જઈએ તો શુદ્ધતાના નામે કશું જ મળતું નથી. જ્યારે ગુજરાતની વાત કરીએ, ખાલી સુરતની વાત કરીએ તો 2.5 થી 3 લાખ લીટર દૂધની આવક છે અને 4 થી 5 લાખ લીટર દૂધની જ આવક છે. તો એ પણ મોટાભાગની જે જર્સી છે ગાયો એનું દૂધ આવે છે અને જર્સી ગાયનું દૂધ આપણા માટે સારું નથી આવું સાબિત થઈ ગયું છે. સાયન્ટિસ્ટોએ સાબિત કરી દીધું છે. તો શુદ્ધતાના નામે દૂધ ઓછું આવે છે અને વધારે સપ્લાય થાય છે. તો એક્સ્ટ્રા દૂધ આવ્યું ક્યાંથી? બરાબર, આ જાણવાની પણ આપણે ક્યારેય કોશિશ કરી નથી. આપણા ઘર સુધી આવેલા ફ્રૂટ એ ક્યારે છોડથી છૂટીને ડાયરેક્ટ ઝાડથી તૂટીને ડાયરેક્ટ આવતા નથી. કેમ કે સિઝનેબલ ફ્રૂટ બહુ ઓછા મળે છે અને મોટા ભાગના એવા ફળો જે આપણા ગુજરાતના છે જ નહીં. બરાબર, જે એપલ છે એ કાશ્મીર, સિમલાથી, મનાલીથી આવે છે. એવી રીતના કીવી છે એ પણ બહાર દેશનું ફળ છે. ડ્રેગન ફળ બહાર દેશનું ફળ છે. જે અત્યારે આપણે મોંઘા ફ્રૂટો પૈસાવાળા લોકો હોય છે એ લોકો એવું વિચારે કે ભગવાનને પૈસા આપ્યા તો મોંઘું જ ખવાય ને. પણ મોંઘું છે પણ શુદ્ધ નથી. કેમ કે એને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવ્યું છે. એને ફ્રેશ રહે એના માટે પણ કેમિકલ પ્રોસેસ કરવામાં આવી છે. ઘણા બધા ફ્રૂટ એવા છે કે 6 મહિના સુધી બગડતા નથી અને એ ફ્રૂટનો જ્યારે તમે રસ કાઢો તો અડધો જ કલાકની અંદર એમાં પણ સ્મેલ આવી જાય છે. અડધો કલાક પછી એનો ટેસ્ટ રિયલ રહેતો નથી, આપણને ભાવતો નથી. ઘણી વખત આપણને એવું થાય છે કે આપણે મોટા ભાગના લોકો જે ગામડાઓમાં રહી અને મોટા થયા છે એ બધાને 25 વર્ષ 20 વર્ષ સુધી શુદ્ધ ગાયનું દહીં, દૂધ અને ઘી, માખણ મળ્યું છે. એવી જ રીતના પોતાના જ ખેતરના શાકભાજી મળ્યા છે, નેચરલ ફૂડ મળ્યું છે. 5-7 વર્ષ પહેલાં ફાસ્ટ ફૂડ શું કહેવાય લોકોને ખબર જ નહોતી. અને જ્યારે લોકો શહેરી વાતાવરણમાં આવતા થયા, શહેરનું ખાણું, શહેરની ખાણીપીણીમાં ભળ્યા, ફાસ્ટ ફૂડ ખાતા થયા, દરેક પ્રકારના આપણે પહેલાં માત્ર કાઠિયાવાડી ભોજન હતું, સૌરાષ્ટ્રનું ભોજન હતું, દરેક પ્રાંતનું પોતાનું ભોજન હોય છે. એ ભોજન છોડીને જ્યારે ઇટાલિયન, મદ્રાસી, પંજાબી, ચાઇનીઝ આવા ભોજન ખાતા થયા જે આપણા ડીએનએને માફક નથી આવતા, આપણા બોડીને માફક નથી આવતા, આવું ભોજન જ્યારે આપણે લેતા થયા ત્યારે ખાલી 5-7 વર્ષની અંદર આપણને સામાન્ય બીમારીથી લઈને મોટી ગંભીર બીમારીઓ આવી ગઈ, જેને આપણે કોલેસ્ટ્રોલ, બીપી, થાઇરોઇડ કહી શકીએ, જેની આજીવન ટેબ્લેટો લેવી પડે છે. અને ત્યારે ધ્યાન નથી આપતા તો આપણને પેરાલિસિસ, હાર્ટ એટેક જેવા ગંભીર હુમલાઓ પણ આપણા બોડી ઉપર થઈ રહ્યા છે. એનું મેઇન કારણ છે કે આપણને માત્ર ખાતા આવડ્યું પણ કેવું ખાવું જોઈએ એ નથી આવડ્યું. તો એના માટે જરૂરી છે બેસ્ટ ન્યુટ્રિશન, અને બેસ્ટ ન્યુટ્રિશન આપણા બોડીમાં જવું ખૂબ જ જરૂરી છે, જેની અંદર સારા પોષક તત્વો, મિનરલ, ફાઈબર, પ્રોટીન, વિટામિન આ બધું જ હું મારા ન્યુટ્રિશન કેન્દ્રની અંદર, જેને હું નિરામય હેલ્થ ક્લબ કહી રહી છું, એની અંદર પ્રોવાઈડ કરી રહી છું. લોકોને શરીરને ડિટોક્સ કેવી રીતના કરવું આ શીખવી રહી છું. ડિટોક્સ બોડીને કરીને શરીરનો કચરો કેવી રીતના બહાર કાઢવો. નાના બચ્ચાઓ જે અહીંયા જન્મ્યા છે ને અહીંયા જ મોટા થયા છે ને પડીકા સિવાય કંઈ જ ખાધું નથી, બહારની વસ્તુ સિવાય બીજું કાંઈ જ ખાધું નથી, એવા છોકરાઓને 15 વર્ષ પછી એમની હેલ્થ કેવી હશે, એમનું શરીરને એની બીમારીઓ કેવી હશે, આ તમે ખાલી વિચારો તો પણ તમને ખ્યાલ આવશે કે એમના બચાવ માટે આપણે શું કરી રહ્યા છીએ. તો અત્યારથી જ તમારે, મારે અને સૌએ જાગૃત થવાની જરૂર છે. ખરેખર ગળાને ભાવે તેવું નહીં, મોઢાને ભાવે તેવું નહીં, પણ શરીરને યોગ્ય હોય એવું બેસ્ટ ન્યુટ્રિશન આપણે બધાએ આપણા બોડીમાં નાખવું જોઈએ. અને આ બેસ્ટ ન્યુટ્રિશન જો તમારે પણ લેવું હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. અને આ બેસ્ટ ન્યુટ્રિશન લઈને આપણે આપણા શરીરની અંદર ગુડ ફેટ લાવી શકીએ છીએ. આપણા હાર્ટ, લીવર અને કિડની ઉપર જે એક્સ્ટ્રા ફેટ જમા થઈ છે, જેના કારણે આપણું લીવર અને
જેને કામ કરવામાં થોડુંક હાર્ડ પડે છે, તો એ ફેટને આપણે દૂર કરી શકીએ છીએ. આપણા જે ટાયરો બન્યા છે પેટ ઉપર, જેને આપણે એક્સ્ટ્રા ચરબી કહીએ છીએ, એને પણ કાઢી શકીએ છીએ. સવારથી લઈને સાંજ સુધી થોડું કામ કરીને થાક લાગે છે, તો એમાં પણ પાછા આપણે એનર્જી જેવા વાતાવરણમાં ફરી પાછું આપણા બોડીને એનર્જેટિક બનાવી શકીએ છીએ અને આપણે હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવી શકીએ છીએ. બેડ લાઈફસ્ટાઈલ છોડીને આપણી જે રિયલ લાઈફસ્ટાઈલ છે, આ લાઈફસ્ટાઈલ પણ શીખવવામાં આવે છે. 5 પાયા જે આપણા શરીર માટે જરૂરી છે, આપણી હેલ્થ માટે જરૂરી છે, પાણી, ખોરાક, ઊંઘ, કસરત અને પોઝિટિવિટી, આ પણ આપવામાં આવે છે, શીખવવામાં આવે છે. અને સાથે સાથે ઘરના રસોડાની અંદર પણ તમે એવા કયા ખોરાકને લઈ શકો છો જેનાથી તમને પ્રોપર માત્રામાં દરેક પ્રકારના ગુડ ફૂડ મળી રહે, પ્રોપર ન્યુટ્રિશન મળી રહે, પ્રોટીન મળી રહે, ફાઈબર મળી રહે. શેમાંથી કઈ વસ્તુ મળે છે, આ બધું જ અહીં શીખવવામાં આવે છે. આવી એક નાની એવી શરૂઆત કરી છે લોકોના ઘર સુધી પહોંચવાની, લોકો સુધી પહોંચવાની, લોકોને સારી જીવનશૈલી શીખવવાની. અને સારી જીવનશૈલી શીખવીને સારી જમવાની રીત અને સારી જીવન જીવવાની રીત જો લોકો જાણી જાય તો પોતાની ઇન્કમ પોતાની પાસે રહે, નહીં કે અમુક ઉંમર પછી દવાખાનામાં નાખે. અત્યારે આપણે બધા જ જોઈ રહ્યા છીએ કે આખી જિંદગીની કમાણી છેલ્લી જિંદગીના સમયમાં એવી બીમારી આવે છે કે આપણે આખી જિંદગીની કમાયેલી કમાણી છેલ્લી જિંદગીની બીમારીમાં આપણે દવાખાનામાં નાખતા હોઈએ છીએ અને આપણા બાળ બચ્ચાઓ પાસે પણ કંઈ વધતું નથી. તો એના માટે જરૂરી છે કે આપણો પરિવાર સુખી રહે, આનંદી રહે, નિરોગી રહે. એના માટે આપણા બચ્ચાઓની કેર, આપણી કેર, આપણા વડીલોની કેર આપણે પોતે કરી શકીએ છીએ. સારું જીવન અપનાવીને, સારી લાઈફસ્ટાઈલ અપનાવીને, સારો ખોરાક અપનાવીને અને ગુડ ન્યુટ્રિશન બોડીમાં નાખીને, શરીરને ડિટોક્સ કરીને. તો આના માટે તમને જો અમારી વાતો સારી લાગી હોય તો તમે આ મારી વાતને તમારા સુધી નહીં રાખતા ઘણા બધા લોકો સુધી પહોંચાડજો. અને એના માટે તમને કોઈ વધારે માહિતી જોઈતી હોય તો સ્ક્રીન ઉપર તમને માહિતી મળી રહી છે, તો મારો સંપર્ક કરવાની કોશિશ કરજો. થેન્ક યુ, ધન્યવાદ.